હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગ કરી દઈએ સારું ને. હમણાં તડકા એટલે વાજવા વાગીએ 43 અમારા જુનાગઢ બાજુ છે. ભૂક્કા કાઢે છે વાજવા વાગીએ. બપોર 12:30 ચાલુ થઈ જાય, ઠેર 5 વાગ્યા સુધી આમ ગરમ લૂઝ આવે અને તડકા ભૂક્કા કાઢે. એમાં ગાઈડલાઈન આવે કે ભાઈ 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી બાયણોની જોડે મજૂરો ગાઈડલાઈનનું પાલન ક્યાંથી કરે છે? એને આના ઉપર જ ઘર હાલતું હોય, આખો દીનો પૈસા હોય ને સાંજે પછી ખીચડી કરે ના થતા હોય તો ક્યાંથી હાલે? ભાઈ પાલન ન કરી શકે ને એ લોકો બિચારા મજૂરું કામ કરતા હોય અને ઘરે નું કરતા હાલતું હોય મજૂરી રૂપે. અને ભાઈ ઓફિસે બેઠા હોય પાછા આવું કંઈ કે અમને ખતરો છે, અમને કે રજા આપો. તમને કેનો ખતરો? ભાઈ તમે ઓફિસમાં બેઠા છો, તમારે કાંઈ ખતરો નહીં. ખતરો તો મજૂરોનો હોય, કારણ કે એ છે આ ખેડૂત જટાણા ગોરામણા બધા ચાલુ થયા છે એને બિચારા બધાને ખતરા હોય મજૂરોને, બાકી કોઈનો ખતરો નહીં. બનાવ્યો લોગમાં હાલો આપણે આવી ગયા વાડીએ અને અહીંયા કામ હાલે બનાવી દીધું. ખેતર બનાવી દેવાનું બીડ છે આપણી ગાડી પાસે છે. દાર કરવાનું પાસે બાવેલા નતા ને એકી બી હાલે કાઢે. જેસીબી આવે છે અહીંયા ઓલા સામે જેસીબી દેખાય ને ભાવ ઘટવો છે મારે હાલે છે તો એ ઘટવી નથી. આમાં દાદી આ કરવા છે ટ્રેક્ટર વાળા નવરા થઈ ગઈ. લીમડો એટલો થયો છે મસ્તીનો અહીંયા થઈ ગયો. એક લાગતો અમારા હતા 7-8 લીમડા કાપી નાખ્યા, ખબર નહોતી ને કાપી ગયા હતા. પેલા પડવું મારી જેન પાસે હતું ને એને એવું લાગે નડતા નડતા શું હતા હારા મારા લીમડા હતા. પછી તો ખીજા હતો પછી આ એક રાખી બાકી હાઈરમાં 7-8 લીમડા હતા. રોપામાં બેઠા ગાડી પાસે. હેલો ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, કેમ છો બધા? મજા બપોરા કરવા બેઠા છે, જમવા બેઠા છે. અમારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને તડકો થોડોક ઓછો થયો છે. હવે આજે ખાસ દિવસ છે, શું છે ખબર યાદ છે તને? શું છે? તારો જન્મદિવસ છે. હા, આજ છે મારો બર્થડે છે. હા, આજ છે બર્થડે મારો.
પૂર્ણ કરે ને તમારી મનોકામના પૂરી થાય માતાજી હરખું બોલો નથી સાંભળાતું. તો માતાજી સારા કામ કરવા દે ને સારું હું કહું કર કોરોના કરે ને તમારે ધાર્યું કામ કરાવવા દે જડિયાવાળી. થેન્ક યુ સો મચ. જો સારા આશીર્વાદ મળી ગયા. અને આજે રવિ શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. મેં તો કીધું હિતાવી તારીખ 2 છે ક્રિકેટર. રવિ શાસ્ત્રી નોકરી કરતા નથી અને રોહિત મારું નામ છે. મારો જન્મદિવસ પણ આજ છે. કાલે મેચમાં તો હું કોલકાતા જીતી ગયો. અમારે જીતાડું હતું હૈદરાબાદને. ફેવરેટ ટીમ તો મારી છે બેંગ્લોર, પણ આ રસ નથી આપણે KKRમાં. તો જીતી ગયો. હવે આપણું કંઈ હાલ છે ને વર્લ્ડ કપ ચાલુ થાય ભાઈ ના રહેતો બ્લોગમાં. હલો, અને વાડીનો બ્લોગ પણ સારો બનાવેલો છે. ત્યાં પણ નવું કામ થયું છે, એ પણ જોયા રહે. હલો ફ્રેન્ડ, જમી લીધું અને બેઠા ને. હું છે ને કોઈ દી અમારો બર્થડે હું સેલિબ્રેશન નથી કરતો, ઉજવતા જ નથી હવે કોઈ દી. એવી રીતે જ આવી તારીખ વોટ્સએપમાં સ્ટેટસ દોસ્તાર રાખ્યા છે એટલે બધે વિશ કરી દીધું એની બધે. હવે કોઈ ઉજવવા નથી કોઈ વસ્તુ. આ બર્થડે આજે ઉજવા છે, ઉજવતા જ નથી આપણે બર્થડે કોઈ દી. ખાલી સ્ટોરી મેન્શન કરી દઈએ. વરવાંગડું શેડ્યું બાવણા ઉપર. આમ ભાઈ જા ઓલી તો ઓલી ડાયર છે ન્યાવી જા. રાવણ હે ને ખરી ગયા હે પવન ને હિસાબે. વરવાંગડું સડી ગયું છે દાડી. રાવણ નિરાશ રાખજો વરવાંગડા. આ ડાયરે પૂગા હે તો અહીંયા રહ્યા. આગળ તો ટેગલી ડાયરેક્ટ છેલ્લા છે તો ખરી બધા પવન ના ખરી ગયા બાકી દારિયા રાવણ તો છે. ગયા જો ત્યાં બહુ થઈ ગયેલું છે. સડી તો મજા પણ મને ડાયરેક્ટ ભાંગવાની બીક લાગે છે. બાકી મન ન નડે. ગમે ત્યાં સડવાનું કેમ તું ઝાડવા બાળવાના તું કાર છો. JCB હાલે ને ભૂખ લાગી. રાવણ શું રહું દઉં હા વરવાંગલું લઈ એવું જાણ. બીજે ક્યાં ડાયર દેખાય હવે અહીંયા છે ઉગી જાય થાય. હેલો ફ્રેન્ડ, જો તમે 3:30 થયા છે અને તડકા કામ હાલે છે. JCBનું કામ એટલે ચાલુ છે. હજી આગળ તો પેલા સામે છે ને એ ઘટવાનું 2-3 ભાવ નડે છે. સરકાર કેમ ગાઈડલાઈનનું પાલન કેમ કરવું? અટાણે સાધનો જડતા સાધનો જડે એવી રીતે જડે તો ગાઈડલાઈનનું કેમ પાલન કરવું? કાંઈ સાંઈ બેઠા રહી લીમડે મજા આવે. JCB હાલે છે હજી. જોઈએ ભીડમાંથી કેમ ખેતર બનાવી છે. ભીડ હતું ટેકનોલોજી ભાઈ આમ જાય ખેતરમાં ભીડ હતું ને જોઈ કાંઈ દેખાય આમાં એટલે શીખવડે બધું દેખાવાનું પાણી આવે.